દેશી હિપહોપ ઓરિજિનલ વોઇસમાંથી પ્રખ્યાત હિપહોપ આર્ટિસ્ટ ધનજી હવે પોતાના નવા આલ્બમ ડ્રાઈવ ઇન 2.1 સાથે આવ્યા છે। 19 હિપહોપ સોંગ દર્શાવતા આલ્બમમાં 19 ગીતો હશે। અમદાવાદના ડ્રાઈવ ઇન સિનેમાની ગલીઓમાં કરેલા અને મોટા થયેલા ધનજીનું અમદાવાદ સાથે ખાસ કનેક્શન છે। રાસ્તા દ્વારા પ્રોડ્યુસ કરાયેલા આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ શોકેસ થાય છે। તો અમદાવાદની વિવાંતા હોટેલ ખાતે ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું હતું। અગાઉ ધનજીના આલ્બમ રૂઆબને લોકોએ વખાણ્યો હતો। ધનજીએ બાળપણથી જ સંગીત પ્રત્યે ખૂબ પ્રેમ રહ્યો છે। ડ્રાઈવ ઇન સિનેમા 2.1 આજના યુથ કલ્ચરને રિપ્રેઝન્ટ કરે છે અને મ્યુઝિક દ્વારા ગુજરાતી ઓળખને વિસ્તૃત કરે છે। તો DC1 અમે કાઢેલું જ્યારે અમે પહેલા મળેલા તો અમે DC1 કાઢેલું એમાં ગાયનો હતા એમાં શ્યાહીભાઈ ધનજીભાઈનું પહેલું ગાયન હતા આ લોકો બધા ત્યારે અપકમિંગ રેપર્સ હતા પણ એનાથી એ લોકોને ઘણું રેકોગ્નિશન મળ્યું પછી બીજી ટેપ નાખી બધું રેકોગ્નિશન મળ્યું એવી રીતે એમનું 0 to 100 થયા DC1 થી ચાલુ થયેલી જર્ની પણ મીનવાઇલ અમે 4 વર્ષથી અમે અમારા ગાયનો ભેગા કરતા આવ્યા હતા કે અમે બધા ગાયનો એક પછી બનાવીએ પણ અમે બહાર નતા કાઢતા પણ ભેગા કરતા હતા ભેગા કર્યા પછી અમે DC 2.1 એટલે કે બે રીઝન છે એક તો ડ્રાઈવ ઇન સિનેમા અમે લોકોનું ઘર છે અમારું ત્યાં એટલે ડ્રાઈવ ઇન સિનેમા અમારું ઘર હોય તેથી અમે એનું નામ DC પાડ્યું છે 2.1 એટલે કે એના બે કારણ છે કે આ બીજા નંબરનું છે ને બીજા નંબરથી બી ઉપરનું છે 2.1 અમારા સ્પીકર્સ અમારા 2.1 પર અમે બધું મ્યુઝિક બનાવ્યું એટલે એનું 2.1 કરી ડ્રાઈવ ઇન સિનેમા 2.1 સિક્વલ પ્લસ અમારા સ્પીકર એટલે આ ગઈને અમે આખું શબ્દ બનાવ્યો છે એનો DC 2.1 અને એમાં 19 ગાયનો છે જે અમે 3 વર્ષની 4 વર્ષની આખી જે અમારી અમદાવાદની આખો અનુભવ છે તે અમે એમાં મૂક્યો છે એટલે DC 2.1 એટલે અમારા એકદમ જ કામથી જેની ઉપર અમે બહુ જ પેલું નાખેલું છે કે પ્રયાસ કર્યો છે કે એ લોકોને જોડે રિલેટ થાય હવે એની ઉપર શું આવે છે કે લોકોનો પ્રેમ અને એ જ અમને ગ્લોબલ રેન્જ છે માટીના માવતરનો ભાવ તો લગાડી મારા હારા એક કાગળ આગ લગાડી એક કાગળને જ બાળીના કેબ આ મારી વાત સાંભળો ધ્યાનથી હું કહી દઉં વાર્તા આખી